કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના જુદા જુદા ઇનિશિયેટિવમાં નવસારી જિલ્લામાં આવતા કોઈ દિવસોમાં થનાર કામગીરી બાબતે નાગરિકોને જાગૃત કરવા માટે સૌથી પહેલાં ગુજરાત સરકારનો સેવાલક્ષી જે કાર્યક્રમ છે સેવા સેતુ, જેનો 10મો તબક્કો 17 સપ્ટેમ્બરે શરૂ થઈને 31 ઓક્ટોબર સુધી પૂરો કરવાનો છે, જેમાં તાલુકા દીઠ 3 અને નગરપાલિકા દીઠ 2 સેવા સેતુ યોજવામાં આવશે. સેવા સેતુમાં સ્થળ પર જ્યાં ઓર્ગેનાઇઝ કરેલું હોય ત્યાં જ્યારે નાગરિકો આવે એમને સેવા સુવિધા જે તે ડિપાર્ટમેન્ટ દ્વારા સ્થળ પર જ એમની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે. એમાં 13 વિભાગ હેઠળના 55 સેવાઓ, માહિતી, પ્રચાર પ્રસાર, રજિસ્ટ્રેશન અને સેવાની ઉપલબ્ધિ આ રીતે અવેલેબલ હોય છે. એનું ટાઈમ ટેબલ પણ ન્યૂઝપેપર, છાપા એના સાથે જ જિલ્લાના વિવિધ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ અવેલેબલ કરવામાં આવશે. એના સાથે સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષ પૂરા થાય ત્યારે સ્વચ્છતા હી સેવા, સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા આ થીમ સાથે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી કેન્દ્ર સરકાર દ્વારા અને 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર એટલે દિવાળી સુધી ગુજરાત સરકાર દ્વારા આ સ્વચ્છતાનો યજ્ઞ જિલ્લા, તાલુકા, ગ્રામ્ય કક્ષાએ કરવામાં આવી છે, જેમાં જુદા જુદા ડિપાર્ટમેન્ટ્સ જેમ કે અર્બન ડેવલપમેન્ટ અને રૂરલ ડેવલપમેન્ટ દ્વારા ગ્રામ્ય લેવલે, તાલુકા લેવલે અને નગરપાલિકા લેવલે સફાઈ કરવામાં આવશે. જેમાં રાત્રિ સફાઈ એના સાથે જ જ્યાં આપણા કચરા ભેગા થાય છે આ ક્લિનિંગ ટાર્ગેટ યુનિટ સાથે જુદા જુદા બીજા પણ પ્રોગ્રામ એમાં છે. સ્વચ્છતા રેલી, સ્વચ્છ બોર્ડ સ્પર્ધા, શૈક્ષણિક સાયક્લોથોન આ રીતની જુદી જુદી એક્ટિવિટી પણ આ ટાઈમ ટેબલમાં કરવામાં આવશે. આનો મૂળ ઉદ્દેશ આપણા સ્વભાવમાં સ્વચ્છતા લાવવું, એના સાથે જ એના પછી જે સ્વચ્છ સર્વેક્ષણ થવાનું છે એની તૈયારી રૂપ પણ આને જોવામાં આવશે. નાગરિકોને વિનંતી છે કે જનભાગીદારીથી આ બધા પ્રોગ્રામમાં આપ લોકોએ સંમિલિત થવું. એના સાથે જ આપ લોકોને ક્યારે આ બાબતે કોઈ શંકા હોય તો નજીકની અમારી કચેરી અથવા તો સોશિયલ મીડિયા હેન્ડલ્સ થકી આપ અમારી સાથે પહોંચી શકો છો. છેલ્લો એક કાર્યક્રમ, આ બે કાર્યક્રમના વચ્ચે પણ આપણે આ વરસાદથી જે શરૂ કર્યો છે એ આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ શરૂ કરેલો એક પેડ માં કે નામમાં ગ્રામ્ય કક્ષાના વન મહોત્સવ કરવામાં આવે છે. તો જિલ્લા વહીવટીતંત્ર બધા નાગરિકોને નવસારીમાં વિનંતી કરે છે અને આવાહન કરે છે કે આ બધા પ્રોગ્રામ યશસ્વી બનાવવા માટે આ બધાની જનભાગીદારી અમે લોકો ઈચ્છીએ છીએ. ધન્યવાદ.